તો ચાલો આજે આપણે બનાવશું વિટામિન અને પ્રોટીનથી ભરપૂર એવા મગ દાળના ઢોકળા. તો આ ઢોકળા બનાવવા જેટલા સહેલા છે ને તેટલા જ ખાવામાં ટેસ્ટી છે અને એટલા હેલ્ધી પણ છે. જો તમે ડાયટિંગ કરતા હશો ને તો સાંજે જમવામાં પણ આ ઢોકળા બનાવી શકો છો અને નાનાથી મોટા સૌને ભાવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો હવે એક વાટકી મગની દાળને મેં આ રીતે 3 થી 4 કલાક માટે પલાળી દીધી હતી. તો હવે તેને ચેક કરીએ તો તે પલળીને સરસ પોચી થઈ ગઈ છે. તો હવે તેને એક બાઉલમાં તેની ઉપર આ રીતે એક જારો રાખી તેનું વધારાનું પાણી આપણે કાઢી લઈએ અને તેનું આપણે એક જાડું બેટર બનાવશું. તો હવે એક મિક્સર જાર લઈ તેને આ રીતે નાખી અને તેને આપણે પીસી લઈએ. હવે તેમાં 3 થી 4 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલું મરચું નાખી 3 થી 4 ચમચી જેટલું જ પાણી નાખવાનું છે. આપણે વધુ પડતું પાણી નથી નાખવાનું, નહીંતર આપણું બેટર પતલું થઈ જશે. તો આપણે બેટર આ જ રીતે જાડું બનાવવાનું છે, જેથી આપણા ઢોકળા સરસ બને. અને તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો. તો આ રીતે હવે કાઢી અને આપણે બધી દાળને પીસી લઈએ અને તેનું આ રીતે જાડું બેટર બનાવી લઈએ. જો તમે જોઈ શકો છો કે તેની થિકનેસ કેટલી જાડી છે. તો હવે એક ગાજર લઈ તેને આ રીતે આપણે સરસ ખમણી લઈએ. આ ઢોકળામાં ગાજરનો સ્વાદ પણ સરસ આવે છે. તો હવે આપણું ગાજર ખમણાઈ ગયું છે તો તેને આ રીતે સરસ મિક્સ કરી દઈએ. હવે તેમાં અડધો કપ કોથમરી નાખી તેને પણ સરસ મિક્સ કરી લઈએ. તો હવે ઢોકળા બનાવવા માટે એક ઢોકળિયામાં 3 થી 4 ગ્લાસ જેટલું પાણી નાખી તેને ઢાંકણ ઢાંકી અને તેને પાણીને ઉકળવા માટે રાખી દઈએ. તો આપણું પાણી ઉકળે છે ત્યાં આપણા બેટરમાં અડધી ચમચી ખાવાનો સોડા અને અડધું લીંબુ નીચવી તેને આ રીતે સરસ મિક્સ કરી લઈએ. સોડાની જગ્યાએ તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આ રીતે મેં 2 પ્લેટ લીધી છે, તેમાં આપણે તેલથી તેને સરસ કોટ કરી દઈએ, જેથી આપણા ઢોકળા ચોટે નહીં અને કાઢવામાં પણ સરસ ઇઝી રહે. તો તે જ રીતે બીજી પ્લેટમાં પણ આપણે તેલ આ રીતે લગાવી દઈએ અને તેને સરસ રીતે તેલથી કોટ કરી દઈએ. તો હવે થોડું થોડું બેટર નાખી અને આપણે આ ડીશમાં સરસ તેને સેટ કરી દઈએ. જો વધુ પડતું નથી નાખવાનું, થોડું જ નાખવાનું છે, જેથી આપણા ઢોકળા ચડવામાં સરસ સહેલાઈથી ચડી જાય અને તે ફટાફટ થઈ જાય. તો આ રીતે સરસ સેટ કરી દઈએ, જેથી એક સરખા સરસ ડીશમાં થઈ જાય. હવે તે જ રીતે બીજી પ્લેટમાં પણ આ રીતે આપણે બધું બેટર તેમાં પાથરી દઈએ અને તેને પણ આ રીતે ડીશમાં સેટ કરી દઈએ, જેથી એક સરખું થઈ જાય અને એક સરખા આપણે ચડે. તો હવે આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણા ઢોકળા ચડવા માટે આપણે મૂકી દઈએ. તો હવે એકની પર એક પ્લેટ રાખી તેને આ રીતે મૂકી દઈએ અને 10 થી 12 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર તેને કૂક કરી લઈએ. તો 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને છરીની મદદથી ચેક કરીએ તો આપણી છરી કેટલી ક્લીન બહાર આવે છે. તો આપણા ઢોકળા બનીને સરસ તૈયાર છે. તો હવે તેને થોડી વાર માટે ઠંડા કરી લઈએ. તો ઠંડા થાય છે ત્યાં લગીમાં તેની સાથે ખાવાની આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. તો એક મિક્સચર જારમાં 1 કપ જેટલી કોથમરીને મેં ડાળી સહિત લીધી છે. તો હવે તેમાં 3 થી 4 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો, 1 તીખું મરચું, તીખાશનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો, 1 ચમચી સિંગદાણા, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખાંડ અને 1 ચમચી ટોપરાનું છીણ અને અડધું લીંબુ નીચવી તેમાં અડધો કપ પાણી નાખી તેને આ રીતે સરસ આપણે પીસી લઈએ. જો તમે જોઈ શકો છો કે આપણી ચટણીનો કલર પણ કેટલો સરસ ગ્રીન આવ્યો છે. તો હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આ ચટણી પર આપણે તેલનો વઘાર કરશું. તો હવે એક પેન લઈ તેમાં 1 ચમચી જેટલું તેલ નાખી તેલ સરસ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ,
અડધી ચમચી હિંગ અને એક સૂકું લાલ મરચું નાખી તેને આ રીતે સરસ કરી લઈએ. તો હવે સતળાઈ ગયા છે, તો હવે તેને આપણે આપણી ચટણીમાં નાખી તેને સરસ મિક્સ કરી દઈએ. તો જુઓ કેટલી સરસ ચટણી બની છે અને તેનો કલર પણ કેટલો સરસ ગ્રીન છે. તો આપણી ચટણી બનીને તૈયાર છે. તો હવે આપણા ઢોકળા પણ થોડા ઠરી ગયા છે. તો તેને છરીની મદદથી આ રીતે નાના નાના કટકા કરી લઈએ, જેથી વઘારવામાં આપણે સહેલાઈથી સરસ રીતે વઘારાઈ જાય. તો હવે એક પીસ કાઢીને તમને બતાવું ને તો તમે જોઈ શકો છો કેટલા પોચા અને સ્પંચી બન્યા છે. તો આ રીતે આપણે બધા તેના કટકા કરી લઈએ. હવે તેને વઘારવા માટે એક પેનમાં 1 ચમચી જેટલું તેલ નાખી, તેલ સરસ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ નાખી અને આપણે બધા ઢોકળા તેમાં નાખી દઈએ અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતે આપણે હળવા હાથે જ ઢોકળા મિક્સ કરવાના છે અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ, જેથી તેમાંથી હિંગ અને આપણો રાઈનો સ્વાદ તેમાં સરસ રીતે આવી જાય. તો આ રીતે હળવા હાથે જ મિક્સ કરવાના છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે, જેથી પેનના તળિયે ચોટે નહીં. તો જો કેટલા ક્રિસ્પી બન્યા છે અને એટલા પોચા પણ છે. તો જો તેનો કલર પણ કેટલો સરસ આવ્યો છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો હવે એક પ્લેટ લઈ તેને આ રીતે આપણે સરસ કાઢી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થાય ને તેવા આપણા મગદાળના ઢોકળા બનીને સરસ તૈયાર છે.